સુરતમાં રાત્રિના સમયે રાહદારીઓને ટાર્ગેટ કરીને મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ સામે ઉત્તરાયણ પોલીસે સફળતા મેળવી છે. પોલીસે સતત 15 દિવસ સુધી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાની સઘન મહેનત બાદ બે રીઢા મોબાઈલ સ્નેચરોની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરી કરેલા 6 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રાત્રિના સમયે રોડ પર ચાલવા નીકળતા કે એકલા ઉભા રહેલા લોકોને ટાર્ગેટ કરતા હતા. ચાલુ બાઇક પર પાછળથી આવીને રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા હતા. સ્નેચિંગ કર્યા બાદ તેઓ તરત જ ફૂલ સ્પીડમાં બાઇક ભગાવીને ભાગી જતા હતા. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં શિવમ ઉર્ફે છોટુ સુરેન્દ્રભાઈ બધેલ અને વિકાસ શેષનાથ સિંહનો સમાવેશ થાય છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરેલા 6 નંગ મોબાઈલ ફોન અને સ્નેચિંગમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.